નમસ્કાર બાળકો, ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ નાણાં અંગેની સમજ મેળવો અને વ્યવહારિક જીવનમાં નાણાંનો ઉપયોગ કરતા થાય અને નાણાંની મદદથી નાની નાની વસ્તુઓની ખરીદી કરતા થાય તે હેતુથી પીએમ શ્રી લાંબા કન્યા શાળાની અંદર એક નાનો એવો સ્ટોલ ખોલવામાં આવ્યો છે. આ સ્ટોલની અંદર રાખેલી વસ્તુઓમાં બાળકો પોતાની મનપસંદ વસ્તુઓ સામે આપેલા નાણાંની મદદથી ખરીદી કરી શકે છે. ચાલો, તમારે શું ખરીદવું છે? ઘડિયાળ. ઘડિયાળની કિંમત છે 120 રૂપિયા. સાક્ષીબેને આપણને 100 અને 20 ની નોટ આપેલી છે. 100 અને 20 એટલે 120. ચાલો આપણે એને ઘડિયાળ આપીશું. શું ખરીદવું છે તમારે? પેન્સિલ ખરીદવી છે. ચાલો, પેન્સિલની કિંમત છે 5 રૂપિયા. હેમાંશીબેને આપણને 5 રૂપિયા આપેલા છે. આપણે એને પેન્સિલ આપીશું. તમારે શું ખરીદવું છે? કંપાસ બોક્સ ખરીદવો છે. એને આપણને 20 રૂપિયા આપેલા છે. ચાલો, તમારે શું ખરીદવું છે? કંપાસ બોક્સ. ચાલો, કંપાસ એટલે કે 20 રૂપિયા આપેલા છે. તમારે સ્કૂલ બેગ ખરીદવું છે. સ્કૂલ બેગની કિંમત કેટલી છે? 100 રૂપિયા. ચાલો, 100 રૂપિયા આપેલા છે. ચાલો, એક ઈ વસ્તુ નહીં લાવવાની, બીજા પૈસાનો પણ ઉપયોગ કરવાનો. તમારે શું ખરીદવાનું છે? સ્કૂલ બેગ. ચાલો, તેના 100 રૂપિયા આપેલા છે. ચાલો, એના પછીના બાળકો. તમારે શું ખરીદવું છે? હે? સરસ. એને દડો ખરીદવો છે. આ બેને આપણને 5 રૂપિયાનો એક સિક્કો, બીજો 5 રૂપિયાનો સિક્કો એટલે 5 અને 5 10 અને એક 2 રૂપિયાનો સિક્કો આપણને 12 રૂપિયા પાસે. સરસ. તો આપણે એને નાનો બોલ આપીશું. ચાલો, તમારે શું ખરીદવું છે? હે? ચાલો, એને કલર ખરીદવા છે. કલરની કિંમત છે 15 રૂપિયા. એને આપણને 10 રૂપિયાની નોટ અને 5 રૂપિયાનો સિક્કો એટલે કે 10 અને 5 15 આપેલા છે. ચાલો, આપણે એને કલર આપીશું. તમારે શું ખરીદવું છે? હે? પેન. તો એને આપણને 5 રૂપિયા 10 રૂપિયા આપેલા છે. તો એને આપણે 5 રૂપિયા પાછા આપીશું. હાલે, ચાલો, પાછી પાછી. હવે અલગ વસ્તુ જ ખરીદજો. ચાલો, ઘણી રીતે આપણે નાણાંનો ઉપયોગ કરીને અલગ અલગ પૈસા આપીને પણ આપણે વસ્તુઓ ખરીદી શકીએ. બરોબર ને? સિક્કાનો ઉપયોગ કરી શકીએ, નોટનો ઉપયોગ કરી શકીએ, બંનેનો ઉપયોગ પણ કરી શકીએ. ચાલો, અલગ અલગ નોટનો ઉપયોગ કરવાનો, અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરવાનો, બધાયનો આપણે અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરી અને ખરીદી કરવાની છે. પેન્સિલ. ચાલો, પેન્સિલ. તો તમને રૂપિયો પાછો દેવામાં આવશે. ચાલો, પાકીટ ખરીદવું છે. પાકીટની કિંમત છે કેટલી છે? 20 રૂપિયા. તો આ બેને આપણને 20 રૂપિયાની નોટ આપેલી છે અને 10 આપેલા છે. એટલે આપણે એને પાકીટ આપીશું. ચાલો, ચાલો, 20 રૂપિયાનું શું ખરીદવાનું છે? કંપાસ બોક્સ ખરીદવું છે. સરસ. કંપાસ બોક્સની કિંમત 20 રૂપિયા છે. તો આપણે 20 રૂપિયા. ચાલો, થોડી કોઈ પણ બીજી વસ્તુઓ પણ ખરીદી શકો અને સિક્કા નોટ બધાનો ઉપયોગ કરવો જોઈએ.
આવો ચાલો ચાલો વસ્તુ લઈ લો પિંજર રૂપિયા નોટો સિક્કા બધાનો ઉપયોગ કરવાનો વધુમાં વધુ આપણે છૂટા સાહેબને